આગળ વાત કરીએ અમરેલી જિલ્લાની તો અમરેલી જિલ્લો જે સિંહોનો ગઢ ગણાય છે તે એક નવો જ જિલ્લો ચિતરવા જઈ રહ્યો છે। અમરેલી જિલ્લામાં સિંહોની વસ્તી ગીર કરતા પણ વધી રહી છે અને સિંહ સંરક્ષણનો એક નવો રેકોર્ડ અમરેલી જિલ્લો બનાવશે। દર પૂનમની જેમ આ પૂનમે પણ સિંહોની પ્રાથમિક ગણતરી કરવામાં આવી, પરંતુ આ વખતે માત્ર અમરેલી જિલ્લામાં 300થી વધુ સિંહો નોંધાયા, જેમાં મુખ્યત્વે ધારી ગીર વિસ્તારમાં જ 202 જેટલા સિંહો વસવાટ કરી રહ્યા છે, જ્યારે કે અમરેલી જિલ્લાના અન્ય ગામ જેવા કે રાજુલા, જાફરાબાદ, લીલિયા જેવા ગ્રામ્ય વિસ્તારની હદમાં 100થી વધુ સિંહો વસવાટ કરી રહ્યા છે, જેથી સરેરાશ 58% જેટલા સિંહો માત્ર અમરેલી જિલ્લામાં જ નોંધાયા છે। કુલ અમરેલી જિલ્લામાં 300 સિંહો અને 90થી વધુ સિંહ બાળ વસવાટ કરી રહ્યા છે। આવનાર સમયમાં બૃહદ ગીરનું જંગલ સિંહ બાળથી છલકી ઉઠશે। ઉલ્લેખનીય છે કે 2015માં સિંહ ગણતરીમાં કુલ 523 સિંહો નોંધાયા હતા, જેમાં આ વર્ષે સૌથી વધુ સિંહોની સંખ્યા અમરેલી જિલ્લામાં વધી છે। સિંહ સંરક્ષણ મામલે અમરેલી વન વિભાગ પ્રથમ નંબરે પહોંચ્યું છે।